શ્રી કૃષ્ણ નારાયણ અનાદિ 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 શ્રી કૃષ્ણ નારાયણ
અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભક્તોને વાલા છે તરય અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભક્તોને વાલા સીતાય અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભક્તોને વાલા છે તય અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભક્તોને વાલા સીતાય અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ 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 બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ 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 કમરા ગોપાલ બાળ નારાયણ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ કમરા ગોપાળ વાળ નારાયણ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ કમરા ગોપાળ બાળ નારાયણ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ કમરા ગોપાળ વાળ નારાયણ અનાદિ શ્રી કૃષ્ણ 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 નારાયણ હે અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ હે અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ હે અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય કોટિ મુક્તાભિવંદિતં દામ દામેશ્વરનાથં સર્વાવતારકારણં દામ દામેશ્વરનાથં સર્વાવતારકારણં અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ શ્રીપતિ પામીને અનંત મુક્તો જય થયા નમો તે ધામ ધામીને એ અનંત મુક્તો જય થયા નમો તે ધામ
ધામ ધામીને ઓમ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણાય નમો નમઃ ઓમ શ્રી શ્વેતાયન વ્યાસ અવતારી મહાપ્રભુજીને નમો નમઃ ઓમ શ્રી કંવરા ગોપાળ વાળને નમો નમઃ ઓમ શ્રી હરિ શરણાગતિ સંત મુક્ત મંડળને નમો નમઃ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ હરે અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ હરે ભગવાનને પ્રસન્ન કરવા સર્વ સાધન કરી લેવા આ જન્મને છેલ્લો જન્મ કરી લેવો ફરીવાર દેહ ન ધરવો પડે તેવું જ્ઞાન બળ તથા ભજન ભક્તિ સેવા કરી લેવા શ્રી હરિ પોતે પ્રત્યક્ષ છે તેમાં જીવાત્મા અર્પણ કરી રાખવો અને પ્રત્યક્ષ સદગુરુ સંતમાં જીવ જોડી દેવો તો મોક્ષમાં ખામી રહે નહીં સર્વ સાધન સંતમાં છે મહારાજ કહે ભગવાનને પ્રસન્ન કરવા માટે બધાય સાધન કરી લેવા આખું જગત પરોક્ષ રૂપે પણ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણને જ ભજે છે જે ભક્તિ કરે છે એ બધાય ભગવાન મેળવવા હાટું ભક્તિ કરે છે જેને જેમાં વિશ્વાસ હોય એ ભગવાનનું ભજન ભગવાન મેળવવા માટે કરે છે આપણે અનાદિ શ્રી કૃષ્ણ ભગવાન મળ્યા પ્રત્યક્ષ મળ્યા અને એને હજી પ્રત્યક્ષ મળવા હજી બાકી છે પણ છતાંય એ ભગવાનનું ભજન તો કરે છે કે આ જન્મ છે એને છેલ્લો જન્મ થઈ જાય એટલા માટે બધાય જીવાત્મા ભગવાનનું ભજન કરે છે કે જન્મ અને મરણનું દુઃખ મોટું છે આ તો મહારાજ કે અરેરાટી વીતી નથી એટલે બધું ભૂલી જવાનું પણ ભગવાન અને સંત વિના મોક્ષ આત્યંતિક મોક્ષનો ન્યાય કોઈ આપી શકે એમ નથી મહારાજ અખિલ ભૂમંડલીમાં લઈ ગયું પણ જે જીવાત્મા જે ભગવાનનું ભજન કરતા હોય મહારાજે એ પ્રમાણે આ ગ્રંથની અંદર બધાય વિભાગ પાડી દીધા કે કોણ પહેલી મુક્તિ બીજી મુક્તિ એમ 10 મુક્તિ મહારાજે બતાવી છે કે પહેલી મુક્તિમાં કોણ જાય તો કે 5 પ્રાણ અને આત્માને 5 પ્રાણને અને આત્મા માનનારા 10 ઇન્દ્રિયોને આત્મા માનનારા એવા ગૌતમ બુદ્ધના શિષ્યો એ પારસી સંપ્રદાયના જે શિષ્યો છે એ બધાય પહેલી મુક્તિમાં જાય છે એનું મોક્ષ સ્થાન મહારાજે પહેલી મુક્તિમાં બતાવ્યું છે બીજી મુક્તિમાં મહારાજ કે જૈન લોકો આપણે ટૂંકમાં વાત કરી મહારાજે તો
8-8, 10-10 પાના એક મુક્તિના લખ્યા છે કે જૈન લોકો છે જે તીર્થકર રૂપે જે ભગવાનને ઉપાસે છે, તો એ ભગવાનના ભક્તો એ બધા બીજી મુક્તિમાં જાય છે. ત્રીજી મુક્તિમાં મહારાજ કે વૈષ્ણવવીર સંપ્રદાયના આર્ય સમાજવાળા, પાંડુરંગ શાસ્ત્રીવાળા, એ લોકોનું મોક્ષ સ્થાન વિઠ્ઠલ મત, વૈષ્ણવ અવતાર, એ બધાય પંઢરપુરના જે માજા વિઠ્ઠલ પાંડુરંગા, એ બધાયનું આ ચોથી મુક્તિમાં એનું સ્થાન બતાવ્યું છે ભગવાને કે જે વિષ્ણુ ભગવાનના ઉપાસક છે, કે એ વિષ્ણુ ભગવાનનો અવતાર થઈ ગયા એવું માની અને ભગવાન ભજનારા અને મક્કા મદીનામાં હુકમ ફરમાવ્યા પ્રમાણે ચાલનારા એ લોકોને એના 164 સંપ્રદાય છે કે ના, આ મુસ્લિમ લોકોના, એ લોકોનું આ મોક્ષ સ્થાન મહારાજે બતાવ્યું છે. પછી પાંચમી મુક્તિ કે આદિ પુરુષ, આદિ નારાયણ, પ્રકૃતિ નારાયણ કહેવાય. અહીંયા કોણ પોગે છે? તો કે કબીર પંથી, સત સાહેબિયા, એ બધાય આવા એ લોકોના 18 પંથ છે. કબીર પંથીના 18 પંથ છે. આ જો તમારે વિસ્તારથી સમજવું હોય તો આ અખિલ ભૂમંડલીય શાસ્ત્ર વાંચે તો એને ખબર પડે કે ભગવાને આ જીવાત્માને જે ભગવાન ભજે, જે સ્વરૂપને ભજે, તો એનું મોક્ષ સ્થાન કેવી રીતનું છે એ મહારાજે આમાં બતાવ્યું છે. તો કે આવા કબીરપંથી એ લોકોનું પાંચમી મુક્તિમાં સ્થાન ભગવાને બતાવ્યું છે. અને છઠ્ઠું કે શ્રી કૃષ્ણ ભગવાનને 11 દિવસ, 11 વર્ષ અને 52 દિવસ જે ભગવાન માનનારા, 11 વર્ષ અને 52 દિવસ જે ભગવાનને ભગવાન માનનારા છે, શ્રી કૃષ્ણ ભગવાનને, એમનું આ મોક્ષ સ્થાન છે. અને રાધા સ્વામી એક સંપ્રદાય ચાલે રાધા સ્વામીનું, અને નિંબાક આચાર્ય થઈ ગયા એ દૈતાદૈત સંપ્રદાય, એ મતવાદીઓનું આ છઠ્ઠી મુક્તિ છે, એ એનું મોક્ષ સ્થાન છે. પછી સાતમી મુક્તિમાં મહારાજ કે અકળ સત બ્રહ્મની ઉપાસના કરનાર અકાલ પુરુષ, જે આપણે શીખ સંપ્રદાય, શીખ લોકોનું જે સંપ્રદાય છે, એ સત સાહેબ, અકાળ સત સાહેબ, એવા ઘણા એના પંથ છે, ખાલસા પંથ, એ બધા સબળ બ્રહ્મ નિરાકારની ઉપાસના કરનારા, મહાતેજની પ્રાપ્તિ રૂપી, કે એ લોકોનું આ મોક્ષ સ્થાન છે. પછી આઠમી કેવલ બ્રહ્મલોકને પ્રણામી સંપ્રદાય, મહારાજ એક કેસેટમાં વાત કરે પ્રણામી સંપ્રદાય, કે જે ભગવાનને સખી રૂપે જ ભજવા, ભગવાનને સખી રૂપે ભજવા એવો એક સંપ્રદાય છે. મહારાજ સ્વમુખે કેસેટની અંદર વાત કે પ્રણામી સંપ્રદાય, એ પ્રણામી સંપ્રદાય છે એ અક્ષર બ્રહ્મથી એને ઓળખે છે. અને અક્ષર બ્રહ્મ લોકમાં સખી રૂપે રહેવું એવી એને મુક્તિ માયની છે. એવા આ આઠમી મુક્તિમાં અને નવમી મુક્તિમાં કે જે અક્ષર બ્રહ્મની જેને ઉપાસના છે, અક્ષર બ્રહ્મની ઉપાસના માની, અક્ષર બ્રહ્મને પુરુષોત્તમ માની અને ઉપાસના કરે, એનું નવમી મુક્તિમાં મુક્તિ સ્થાન છે. અને 10મી મુક્તિમાં મહારાજ કે કેવા ભક્તો જાય કે જે નિર્ગુણ સ્થિતિને પામેલા હોય,
પ્રત્યક્ષ ભગવાનમાં દિવ્ય દ્રઢ નિશ્ચયવાળા હોય. હે, પ્રત્યક્ષ ભગવાનમાં દિવ્ય દ્રઢ નિશ્ચયવાળા હોય એવા ભક્તો છે અનાદિ શ્રી કૃષ્ણ નારાયણના પરમ એકાંતિક ભક્તો હોય. મહારાજ કે એવા ભક્તોને 10મી મુક્તિમાં અનાદિ શ્રી કૃષ્ણ નારાયણની સેવામાં સ્થાન મળે છે, હજુરમાં સ્થાન મળે છે. માટે 10 મુક્તિ ભગવાને આ શાસ્ત્રની અંદર લખી છે. તો એ 10 મુક્તિનું આપણે ટૂંકમાં વર્ણન કરીએ. બગીચાવાળા એ પધાર્યા છે અને નીતિન ભગત, દેવરાજ ભગત બગીચાવાળા એ પધાર્યા છે અને ચાવડાવાળા મનસુખ ભગત બહેરીનથી પધારેલા છે. તો એ ત્રણેયનું ફૂલવાડી શ્રી હરિ શરણાગતિ મંડળ એનું હાર્દિક સ્વાગત કરી અને એ શોભામાં એનું અભિનંદન કરે છે. તો આવા ભક્તો કે ભગવાનને પ્રસન્ન કરવા બધાય સાધન કરી લેવા. શું કામ? વ્રત કરો, તપ કરો કે જપ કરો, યોગ યજ્ઞ મહારાજ કે ગમે તે કરો, અને જે જીવાત્મા કરે છે એ ભગવાનને રાજી કરવા માટે કરે. કોઈ પરોક્ષ રૂપે, કોઈ પ્રત્યક્ષ રૂપે, પણ ભગવાનને રાજી કર્યા હોય તો ભગવાનના ધામમાં જવાય છે. પણ અહીં માનવ રૂપે રહેલા પુરુષોત્તમને ઓળખા વિના ધામમાં જવાય નહીં. પ્રત્યક્ષ મહારાજે કાર્યાણીના હાથમાં વચનામૃતમાં આ વાત લખી છે. વચનામૃતમાં આ વાત લખી છે કે પ્રત્યક્ષ પુરુષોત્તમને વિશે દ્રઢ નિષ્ઠા એ જ આંત્યથી કલ્યાણ કહીએ. કે પ્રત્યક્ષ ભગવાનમાં દ્રઢ નિશ્ચય થયો, જે ભગવાન મનુષ્ય રૂપ ધારણ કરીને ફરતા હોય એ ભગવાન અને ધામમાં બિરાજેલ ભગવાન એમાં અણુ માત્ર ફરક નથી એવું સમજનારા હોય. મહારાજ કે એ દિવ્ય દ્રઢ નિશ્ચય કહેવાય. અને એ ભગવાનને ઓળખી લે તો એનું આંત્યથી કલ્યાણ થાય છે. અને પછી મહારાજે એક એવી કલમ લખી કે મહાત્યાગી હોય, ઉદ્ધવ રહેતા નૈષ્ઠિક બ્રહ્મચારી હોય, ઉદ્ધવ રહેતા નૈષ્ઠિક બ્રહ્મચારી હોય, મહાત્યાગી હોય, વિદ્વાન હોય, ગમે તેવા શાસ્ત્ર જાણતો હોય, પણ જો ભગવાનનો આ રીતનો નિશ્ચય ન હોય તો એનું કલ્યાણ થવું અતિ કઠણ છે. આ વચનામૃતમાં મહારાજે લખ્યું છે, એનું કલ્યાણ થવું અતિ કઠણ છે. શું કામ? કે પ્રત્યક્ષ ભગવાનનો એને નિશ્ચય નથી. જેને જેને આ ભગવાન અનાદિ શ્રી કૃષ્ણ નારાયણને ઓળખી લીધા, ઓળખા જેને જેને, એનું મહારાજ કે એક પગ અહીંયા અને એક પગ ધામમાં. મરીને જાવું એવું નથી. ભગવાન એને ધામનું સુખ કાયમ અહીંયા આપ્યા રાખે. માટે ભગવાનને પ્રસન્ન કરી આ જન્મને છેલ્લો જન્મ કરી લેવો. પણ મહારાજ કે ભગવાનને અર્થે અનંત જન્મોથી, હમણાં આપણે કીર્તન ગાયું હતું કે જીવ અનંત જન્મથી ભક્તિ કરે ત્યારે પામે પ્રગટના ચરણ. આપણે ખબર નથી કે પૂર્વે આપણે કેવી કેવી ભક્તિ કરી હૈસીએ. હળવા પુણ્ય હરિ કદી મળતા નથી. થોડાક પુણ્ય હોય ને એને ભગવાન મળતા નથી. આપણે ગણાયને કે ઓલો માનતો નથી. એ ઘરમાં કોક એક જ જણો હોય, લ્યો, બીજા બધા બીજું પરોક્ષનું ભજન કરતા હોય. એક જ ભગત માનતા હોય, બાકી ઘરના બધા પરોક્ષ ભજન કરતા હોય. કા સમજાતું નથી, બધા ભેગા રહીએ છે, બધું બરોબર છે. એકને વાત સમજાય ને બીજાનો ન સમજાય. કેમ? તો કે એને હજી સાધન કરવા બાકી છે. એને હજી એકાદશીઓ, અમારે દુબઈમાં એક ભગત આવ્યા, સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત હતા. પછી
બપોરનો ટાઈમ હતો એટલે કીધું ભગત અહીં જમી લ્યો અમારી ઘરે. એટલે સત્સંગ કરવા જ આવ્યા હતા, રજા હતી એટલે. પછી જમવા બેઠા, પછી એને છાશ આપી હતી કે હું છાશ નથી પીતો. એટલે મેં કીધું આમ પીતા નથી કે કેમ છે? તો કે ના ના પીવું તો ખરો કે પણ ઇન્ડિયામાં પીવું, કે અહીં નથી પીતો. મેં કીધું એવી વરી તમારે ટેક કેવી? હે આવી ટેક કેવી? એ કે અહીંયા ક્યાં ઓલા બીજા માણસોએ બનાવેલું હોય કે આ મુસલમાન લોકો હોય એને કે દહીં બનાવ્યું હોય પેકિંગ કર્યું એટલે એ ન ખવાય. તો મેં કીધું ભગત તમારે કઈ ગરબડ છે હે? તો મેં કીધું લોટ હવે કાનજી બાપા દરતા હતા, એક એ મિલમાં હતા બાપા. હે અને બાપા કઈ આખી યુએ ને થાય એટલો લોટ થોડી દરી શકે એકલા? હે મેં કીધું અહીંયા ક્યાં સત્સંગી રાખ્યા? લોટ દરવામાં ક્યાં સત્સંગી? માટે મહારાજ કે આવું જેને જેને જ્ઞાન થઈ જાય, હે કે જેને ભગવાનમાં કે સત્પુરુષમાં વિશ્વાસ ન હોય, મહારાજ કે એવા છે એને મહારાજ કે મોક્ષ મેળવવો અઘરો થઈ પડે. મહારાજ કે મોક્ષ મેળવવો એમાં એક વિશ્વાસુ તરીકો છે ને બધાયથી હારો. જેને જેને ભગવાનમાં કે ભગવાનના ભક્તોમાં જેને વિશ્વાસ રાખ્યા ને એ બધા તરી ગયા. જુઓ હે અજામિલે એવો કેવો પાપી હતો, વાલિયો લૂંટારો કેવો પાપી હતો, પણ સંતના વચનમાં વિશ્વાસ રાખ્યો હોય ને તો શાસ્ત્ર જેના ગુણ ગાય છે ને. જેના જેના તમે જુઓ કે કેવી રીતે તૈરા, તો ભગવાનના સંત વડે તૈરા છે. પણ મહારાજ કે જેને જેને સંતનું શરણું લીધું, ભગવાનનું શરણું લીધું, ભગવાનના વચન મનાણા, સંતના વચન મનાણા, મહારાજ કે એના કામ થયા છે. બાકી જેને અવિશ્વાસ આવ્યો એને એના કલ્યાણમાં કાચું રહી ગયું છે. એને કલ્યાણ જલ્દી થતું નથી. અને જીવાત્માનો તો સ્વભાવ કેવો ખબર? એને એમ કહે ને કે તને મનુષ્ય જન્મ મળે તો કે હા લેવરાવ લેવરાવ, હજી 2-4 લેવરાવ. આ દુઃખમાં ભગત સુખ માની લીધું, દુઃખમાં. હે આમ જોઈને આપણે તો દુઃખમાં સુખ માન્યું છે. બધાયથી મોટું દુઃખ કે ભૂખનું દુઃખ, સમજા? કાયમ લાગે છે ને, અને ખાઈ લે એટલે એમ થાય કે આ શાંતિ થઈ ગઈ, પણ એ બીજે દી દુઃખ પાછું ઊભું જ છે. જુઓ હે શરીરે કઈક મંદવાડ થયો હોય પછી હાજા થઈ જાય એટલે કે હવે સારું થઈ ગયું. સારું થઈ ગયું બીજી વાર કાં થાય? એટલે આ જીવાત્મા એ છે ને દુઃખ ને સુખ માની લીધું, અને કે દુઃખ છે છતાંય એમાં સુખ માને કે આ મારે બરોબર હો, મારે બરોબર. પણ છેલ્લું સુખ છે એ કોઈ નથી સમજતું. ખાલી આ દેહનું સુખ કે મારે બરોબર રૂપિયા હોય, બંગલા હોય, ગાડીઓ હોય, હે એટલે ખરેખર એમ. આમાં શાસ્ત્રોની અંદર વાત એવી આવે કે 4 જણા હતા ને એને એ કાયમ પ્રાર્થના કરે કે દ્રવ્ય થાવ, અમારી પાસે દ્રવ્ય થાવ, કાયમ પ્રાર્થના કરે. એ જ રટણજી કહી રાખે. પછી એમ થયું કે આ ભગવાનને એમ થયું કે આને દઈ દે થોડુંક, હવે આ રોજ માગ્યા રાખે કાંઈ મેં ઉઠીને. એટલે 4ને 1-1 મણ હોનું જેડ્યું, હોનું. પણ આકાશવાણી દેવો ભાઈ કે આ દુઃખ દેનારું છે. હા દુઃખ કરનાર ઓલા કે બ્રહ્માંડ જેટલું દુઃખ આવે તો ભલે આવે, પણ 1-1 મણ દિયો વાંધો નહીં કીએ. 1-1 મણ હોનું જડી જાય પછી ઉપાધિ નહીં ને. એમ એને માગણી કરી કે એક ભલે બ્રહ્માંડ જેટલું દુઃખ આવે પણ દિયો તે મળ્યું 4ને 1 મણ હોનું. પછી 4 જણાએ વિચાર કર્યો કે ઉપાડ્યું ને બેઠા એક વાવ કિનારે
ઝાડવાના છાયા કે હવે એક કામ કરી કે આપણે હવે કોઈ દી કામ તો કરવું પડશે નહીં, એટલે કે ગામમાં જાવ 2 જણા લાડવા બનાવી આવો, 2 જણા જઈ અને લાડવા બનાવી આવો, પછી આપણે ભાગ પાડી ગઈ. તે 2 જણા લાડવા બનાવવા ગયા. એ 2 વિચાર કર્યો કે ઓલા 2 ને મારી નાખીને તો આપણે 2 મણ આવે ને, હે આપણે 2 મણ આવે ને, એટલે થોડાક લાડવામાં ઝેર નાખ્યું સમજ્યા, અને એમાં થોડુંક ઘી હારી પટ નાખી અને એવા થોડાક બનાવ્યા અને થોડા કોરા રાખ્યા એને ખાવાના હતા. એ તો ખબર પડે ને, નકર ઓલા ઈ ખાઈ લે તો ગરબડ થઈ જાય. પછી આવ્યા 2 જણા, એટલે આ 2 આમ પર્યાણ કર્યું ને આ 2 અહીં જે હતા ને એને વિચાર કર્યો કે આને વાવમાં પાણી ભરો મોકલે, ભાઈ માથે પાણા નાખીને માર નાખે એટલે આપણે 2 મણ આવે. 2 એવું નક્કી કર્યું, 2 હપી ગયા, 2 જણા આવ્યા. એટલે કે ભાઈ તમે વાવમાં પાણી ભરી લ્યો, પછી કે આપણે ખાવા બેઠા. ઓલા ગયા પાણી ભરવા, એટલે આ 2 તૈયારી કરી રાખી હતી પથ્થરની, માથે પથ્થર નાખવાની. ઓલા ધડાધડ નાખવાથી એમાં ને એમાં એ 2 મરી ગયા. પછી આ 2 ખાવા બેઠા એટલે જોયું કે હારા આ જો કેવા પાકા ઘી, એના હાટું કે હારા જાજા ઘી ના બનાવ્યા ને આપણા હાટું કોરા બનાવ્યા. તે જાજા ઘી વાળા હતા 2 દાઈ ભાઈ સમજા, 2 ખાતા. તે 2 અહીંયા મરી ગયા ને ઓલા વાયુમાં મરી ગયા. એટલે શાસ્ત્ર એમ બતાડે કે દ્રવ્ય છે એ દુઃખ દેનારું છે, પણ એ જો ભગવાન લેખે વપરાઈ જાય તો મોક્ષ દેનારું છે. ફૂલવાડીમાં, કુંકાવાવમાં ભગવાને જ્યાં જ્યાં આપણા મંદિરો બનાવ્યા અને બતાવ્યા, મહારાજ કે અહીંયા જેને જેને સેવાઓ કરી, દ્રવ્ય વડે કરી, અંગ સેવાઓ કરી, તો એ મોક્ષ દેનારું છે. હે નહીં તો રૂપિયાથી થોડી મોક્ષ મળે, રૂપિયાથી ન મળે. પણ ભગવાનના જો મંદિરમાં કામ આવી જાય, ભગવાનના ભક્તો અર્થે ક્યાંય કામ આવી જાય તો મહારાજ કે એ દ્રવ્ય છે એ તમને ધામમાં પહોંચાડનારું છે. માટે મહારાજ કે ફરીવાર દેહ નો ધરવો પડે. આ જન્મ ને મરણનું દુઃખ તો એવું જબરું, પણ જીવાતમાં બંધાઈ એવો ગયો હે ને, તે દેહ કહે છે બીજી વાર ધરવો પડે તૈયાર જ હોય કે હા વાંધો નહીં કહે છે. એટલું અજ્ઞાન છે. મહારાજ કે આ દેહ છે ને એવો દુઃખરૂપ છે. હે કેવો સેવા ચાકરી કરાવે ને, એ તો પરાધીન થાય ત્યાં ખબર પડે ભગત. સમજા? પરાધીન થાય ને, ઉઠી ન હગે, બેહી ન હગે, હાલી ન હગે, તયે એમ થાય ખરું ભારી કરી. હે પણ ભગવાન તો કોઈ દી ભૈજા નથી. હે કે ભગવાનના સંતમાં કોઈ દી હેત કર્યું નથી. હે એને કોણ બચાવે? નકર તો કોક બચાવે, પણ કોઈ દી આ તો કર્યું નથી, કરવાનું છે એ તો. એટલે આ જન્મ ને છેલ્લો જન્મ કોઈ દી ભગવાનના ધામમાં આવું શાશ્વત સુખ છે કે જ્યાં કોઈ દી દુઃખનું નામ નથી. હે શાસ્ત્રોની અંદર એવું લખાણું કે રવિ મંડળમાં રાત તણું દુઃખ નવ નડે. હે સૂર્યના લોકમાં જાય પણ અહીંયા કોઈ દી અંધારું હોય? સૂર્યના લોકમાં જાય ત્યાં અંધારું હોય? એમ મહારાજ કે મારા ધામમાં લેસ માત્ર દુઃખ નથી, પણ ધામમાં જવાય એવું જ્ઞાન, બળ, સેવા, ભક્તિ મહારાજ કે બધું પ્રત્યક્ષ ભગવાનનું કરી લેવું. એવું પ્રત્યક્ષ ભગવાનનું કરી લેવું તો ભગવાનના ધામમાં આપણે જઈ હગાય. અને આ જન્મને આપણે છેલ્લો જન્મ કરી હકી. ભગવાન મળ્યા પછી ગાફલ પણ ન રહેવું કે મને મળી ગયા ભગવાન, હવે મારે કાંઈ કરવું નથી.
એવું નથી. મહારાજ કહે જ્યાં સુધી આ દેહ હોય ત્યાં સુધી ભાગવત ધર્મ પાયડા રાખવો, ભગવાનની આજ્ઞા પાયડા રાખવી. તો મહારાજ કે ભગવાનના ધામમાં જવામાં, ભગવાનના ભક્તો ભેગું રહેવામાં મહારાજ કે કોઈ દી આપણે વિઘ્ન ન આવે. પણ આ દેહ દ્રષ્ટિ કોઈ દી રાખવી નહીં, દિવ્ય દ્રષ્ટિ રાખવી. મહારાજે પત્રની અંદર લખ્યું કે શરણાગતિ મંડળ છે એ તમારું દિવ્ય કુટુંબ છે. એ તમારું દિવ્ય કુટુંબ છે, એમાં કોઈ દી મનુષ્ય ભાવ લઈ આવતા નહીં. અને મનુષ્ય ભાવ છે એ ખાર ભૂમિ ને કાદવ છે. ખાર ભૂમિ અને કાદવ છે. કારણ કે એમાં અભાવ અવગુણ બધું આવ્યા રાખે. તો ભગવાનના ભક્તો છે, ભગવાનના ધામમાંથી આવેલા છે, ભગવાનની સાથે આ શરણાગતિ મંડળ આવેલું છે, એવી કાયમ દિવ્ય દ્રષ્ટિ રાખવી. તો મહારાજ કે આપણે મનુષ્યપણાનો અભાવ કોઈ દી આવે નહીં. અને ભગવાનના ધામમાં જવામાં કોઈ દી વિઘ્ન રૂપ થાય નહીં. આપણે ભગવાનના ધામમાં જઈ હગી એવું મહારાજ કે કમાણી કરી લેવી. ભગવાન શ્રી હરિ પોતે પ્રત્યક્ષ જ છે. ભગવાન આપણે કેદી નથી, આપણી પાસે કેદી નથી, પ્રત્યક્ષ જ છે. અમે આપણે જે સમૃદ્ધિ મંદિર ભગવાને જે બનાવેલું મંદિર આપણે જે અત્યારે ઉત્સવ કરી રહ્યા છે એ મંદિરમાં માર્બલ લગાડતા હતા. અમે 3-4 ભક્તો હતા, હું હતો. કચ્છમાંથી 2 ભક્તો આવ્યા હતા, એ હેલ્પરનું કામ કરતા હતા. અમારા ભેગા અમને માલ બનાવી દે, સિમેન્ટ દે એવું કામ કરતા હતા. એને કડિયા કામ નહોતું આવડતું. પછી એક ભગત હતા, એ થોડાક આળસ પ્રમાદ વાળા હતા. આપણે કાંઈક લેવા મૂકીને તો એલીક વાર થોડીક વાર લગાડીને આવે એવા હતા. થોડોક ફરી આવે પછી આવે. આપણે અહીં રાહ જોઈએ કે ઓલા ભગતને મોકલે લેવા. એને મહારાજનો ભગવાનપણાનો નિશ્ચય નહોતો. અને એક ભગત છે અહીં શામજી ભગત અહીં છીએ, એ ભગત મહારાજના નિશ્ચયવાળા હતા. અને એની સાથે હતા એ ભગતને મહારાજનો નિશ્ચય નહોતો. ભગવાને એક દિવસ એવું કર્યું, અમે બધા કામેથી છૂટી અને ધૂન ભજન કરતા હતા. તેથી વહેલી છૂટી કરી નાખી હતી. તે ભગવાન એ ભગત હમું હશે, એ જે ભગત ઓલા વ્યા જતા હતા ને અડાવરા, એનામાં ભગવાને દાંત કાઢ્યા મહારાજ. પછી ત્યાં ચાલુ ભજનમાં તો કોઈને વાત ન કરી. પછી બીજે દી અમને કહે કે ભગત આપણે કે જે ભજન કરતા હતા તે ભગવાન મારા આમાં હસતા હતા. કે ખૂબીની વાત તો એ છે કે ભગવાનના મોઢામાં દાંત હતા. આપણે આમ દાંત કાઢી એટલે દાંત દેખાય ને. હવે આ મૂર્તિમાં થોડી દાંત દેખાય. પણ એ ભગત કે એને ભગવાનનો નિશ્ચય નહોતો અને ભગવાન જાણતાય નહોતા. પણ ભગવાને એને એવું દેખાડ્યું, એવા દર્શન આપ્યા કે ભગવાનના મોઢામાં દાંત હતા. એમ મારી આમાં હિંસા કી. પછી અમે કીધું ભગત હવે હરખી રીતે કામ કરજો, અમારા દાંત કાઢ્યા તમારામાં, તમારા ઉપર રાજી થયા છે ભગવાન. નકર ભગત રાફડા થઈ જાય ને, રાફડા તોય ભગવાનના દર્શન ન થાય. આગળ ઋષિ મુનિઓ રાફડા થઈ જતા. અને આ થોડાક દી અમારે ભેગું કામ કર્યું, ત્યાં ભગવાન એનામાં હિસ્સા. વિચાર તો કરો, આ ભગવાનની કૃપા કેવી કહેવાય. ભગવાનને જાણતા નથી ને ભગવાન એનામાં હશે. માટે મહારાજ કહે ભગવાન પોતે પ્રત્યક્ષ જ છે. ભગવાન પ્રત્યક્ષ જ છે. કોઈ દી ભગવાન અપ્રત્યક્ષ ભક્ત માટે થતા નથી. મંદિરમાં
સમર્પિત મૂર્તિ આચાર્યમાં અને સંતમાં મહારાજ કે હું કાયમ રહેલો જ છું, પણ જે જેવો ભક્ત એ પ્રમાણે પાત્ર પ્રમાણે એનામાં રિયલ છે. માટે ભગવાનમાં જીવ અર્પણ કરી દેવો અને પ્રત્યક્ષ સદગુરુ સંતમાં જીવ જોડી દેવો. મહારાજ કે ભગવાનને અને ભગવાનના સંતમાં જીવ જોડી દેવો. જીવ કઈ જોડ્યો કહેવાય? જીવ જોડ્યો કેને કહેવાય? કે એની ગમે તે વાત હોય મનથી, વચનથી ને કર્મથી માને, એને મહારાજ કે જીવ જોડ્યો કહેવાય. એ કેમ કરે એનામાં કોઈ દી એને અવિશ્વાસ ન થાય. એવો જેને સંપૂર્ણપણે વિશ્વાસ હોય એ મહારાજ કે એને જીવ જોડ્યો કહેવાય. અને જીવ જોડ્યો હોય તો એને મોક્ષમાં એ ખામી રહેવા ન દી. આપણે તો એવા ભક્તો મળ્યા છે, હે ભગવાન મળ્યા એવા જબરા અને એના ભક્તોય જબરા. મહારાજ હમણાં આપણે વાત કરી હતી ને કે આ ભગવાનનું મંડળ જ્યારે આવે તેમાં બધાય હોય, દેવતા હોય, ઋષિમુનિઓ હોય, અક્ષર બ્રહ્મ હોય, હે પ્રકૃતિ પુરુષ, પ્રધાન પુરુષ, દેવતા, ઋષિ મુનિઓ બધાય ભગવાન ભેગા આવે. અને એ પ્રમાણે એનામાં સામર્થ્ય હોય ભગત. એ ગમે ત્યાં બિરાજતા હોય, હે પણ એ આપણે ફોન કરી કે ભગત આમ આમ તકલીફ છે, જાવ સારું થઈ જશે, હે થાય એમ સારું એમ કીધું. પણ મહારાજ કે ભગવાન એનામાં અખંડ રહેલા છે તો એ ભગવાન જે જીવાત્માને જે દુઃખ હોય એ દૂર કરનારા છે. એવી ભગવાને પોતાના સંતને સામર્થ્ય આપી છે કે તમે જેને જેને કંઈથી બાંધશો, તમારી જે કોઈ વાત માનશે, મહારાજ કે એને હું ધામમાં તેડી જઈશ. આવી ભગવાને એને સામર્થ્ય આપેલી છે. તો આવા ભગવાનમાં અને ભગવાનના એકાંતિક સંત પણ મહારાજ કે સંત તો બધાય કહેવાય, હે આ પરોક્ષમાં હોય એ બધાને સંત ન કહેવાય? કહેવાય ને. આપણે કંઈક સાધુ પાસે ગયા હતા, મંદિરમાં ગયા હતા, સંત પાસે ગયા હતા, પણ સાચા સંત કેને ગણવા? સાચા સંત કેને ગણવા? તો કે જી આ સંસારનો અંત લઈ આવી દે, સંસારનો અંત લઈ આવી દે, પછી એને કોઈ દી સંસાર માંડવો ન પડે. એને એ જીવાત્માને કોઈ દી સંસાર માંડવો ન પડે અને સંસારનો અંત લઈ આવી દે. મહારાજ કે ઈ હાચા સંત, ઈ સંત હાચા. બાકી માયામાં જોડે, હે આશીર્વાદ દે તો બહુ રૂપિયા વાળો થા, પછી ઓલો કોઈ દી નવરો થાય નહીં અને ભગવાન કઈ ભજે? પછી એ ભગવાન ભજે ક્યારે? એટલે મહારાજ કે એવા નહીં, પણ આપણે મોક્ષમાં લઈ જાય કે બીજી વાર આપણે જન્મ ન ધરવો પડે એવા સંત ગોતવા. હે નિષ્કુળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી એ બધાય પ્રત્યક્ષ ભગવાનને મળેલા ભક્તો હતા, મુક્તો હતા, સંતો હતા. તો એવા ભગવાનને, એવા સંતને મહારાજ કે પ્રત્યક્ષને ગોતી અને એનો આશરો કરવો. એના શાસ્ત્રોમાં એ આ લક્ષણજી ભગવાનના ભક્તોના લખ્યા છે. એ મળતા આવતા હોય જોવું, ઊંધું ખાલી નાયલું ન જવું ગમે તેની વાહે. એમાં શાસ્ત્રોમાં બધા એના લક્ષણ હોય ભગત, સંતના લક્ષણ છે. તો એવા સંતને ઓળખી અને જો એમાં જીવ જોડે તો મહારાજ કે એ ધામમાં લઈ જાય. 7 પ્રકારના મુક્ત કીધા ભગત મહારાજે. 7 પ્રકારના મુક્ત કીધા છે કે આ લોકનો મુક્ત હોય તો એને કેવી રીતે ઓળખવું?
આ લોકનો મહારાજે સ્વયં લખેલું છે હો. તો કે એને બધી આ કીર્તિ પ્રશંસામાં ને એમાં બહુ રુચિ હોય. એ મહારાજ કે સમજી લઉં કે આ લોકનો હમણાંનો મુક્ત છે, એને એમાં વધારે રુચિ હોય, વાહ વાહ કરે ને એમાં બહુ રુચિ હોય. પછી આ દેવતાના લોકમાંથી આવ્યો હોય તો એને કેમ ઓળખવો? આ ભગવાન ભેગા આવે જ બધા હો, પણ મહારાજ કે આપણી ખબર હોય તો ખબર પડે, નકર બધા હરખા જ લાગે. દેવતાના લોકમાંથી આવ્યો હોય તો કે ઈ વાહ વાહ બહુ કરાવે હે, અને એને કીર્તિની બહુ હોય કે મારી આબરૂ બહુ હોય, આબરૂ બહુ વધે હે, મારા બહુ વખાણ થાય. મહારાજ કે એવો જીવ હોય તો સમજી લેવું કે એ દેવલોકમાંથી આવેલો છે, ભગવાન ભેગો આવ્યો છે, ભગવાનને ઓળખે છે, પણ આવેલો દેવલોકમાંથી છે. હવે બદ્રિકાશ્રમમાંથી આવ્યો હોય તો કે એ પોતાનું કારણ શરીર ટાળવા માટે કાયમ યત્ન કરતો હોય, એવું બધું ગોતતો હોય કે મારે મારું કારણ શરીર ટાળવું, સ્થૂળ સૂક્ષ્મ ને કારણ. ભજન એ ભગત 3 પ્રકારથી થાય હો. એક જીભથી થાય, એક કંઠથી થાય અને એક હૃદયથી થાય. આ 3 પ્રકારનું ભજન થાય છે. એમાં જે જીભથી થાય ભજન, એ આપણા સ્થૂળ દેહને એનો નાશ કરે, સ્થૂળ દેહને બાળે. એટલી વાર આપણે આ દેહનું ભાન ન હોય ભજન કરતા હોય એટલી વાર. અને કંઠથી ભજન થાય એ સ્થૂળ અને સૂક્ષ્મ શરીર આપણે જે ઘાટ સંકલ્પથી રિયેલા છે, કોઈને રીએ મન નવરું રીએ, કાંઈક ને કાંઈક ઉપજતું જ હોય જુઓ હે, પણ એ મનને જો ભગવાનમાં લગાડે તો મહારાજ કે આવું કંઠથી ભજન કરે તો સ્થૂળ અને સૂક્ષ્મ દેહ એ બેયનો નાશ થાય. હવે જબરામાં જબરું જે જન્મ ને મરણ લેવરાવે છે એવું અજ્ઞાની અનાદિ અજ્ઞાન કારણ શરીર છે. આ કારણ શરીર જ્યારે બળે તો જન્મ ને મરણ મટે. આ કારણ શરીર તો બાળવું જ પડશે હો ભગત. જ્યાં લગી કારણ શરીર બળ્યું નથી તો ભગવાનના ધામમાં રહેવાતું નથી. તો કારણ શરીર બાળવું કેવી રીતે? બહુ કઠણ છે કે ભગવાનના ધ્યાને કરી અને શ્વાસના કોઠામાંથી જે ભજન થાય એ ભજન દ્વારા કારણ શરીર બળે છે. એ સિવાય કરોડો ઉપાય કરો, કારણ શરીર બળતું નથી. એ જીવાત્માને જન્મ અને મરણ લેવરાવ્યા જ રાખે. આ કારણ શરીર એ કામ કરે. એટલે મહારાજ કે આવા સંત છે એ જો મળી ગયા પ્રત્યક્ષ ભગવાનને મળેલા હે, અને ભગવાનના ધામમાંથી આવેલા એવા સંત મળે, પણ મહારાજ કે આવા મુક્ત છે એને ઓળખી લે તો ખબર પડે કે આ બદ્રિકાશ્રમનો મુક્ત છે. અને પછી શ્વેતદીપમાંથી આવ્યો હોય તો એ કે 3 દેહ 3 શરીર એનાથી રહિત થઈ અને ભગવાનની ઉપાસના ભક્તિ કર્યા રાખતો હોય તો એ શ્વેતદીપનો મુક્ત સમજવો. વૈકુંઠમાંથી આવ્યો હોય તો એને કેમ ખબર પડે કે આ વૈકુંઠનો મુક્ત? કે એને ધર્મનું પ્રધાન પણ હોય ભગત. એને ભગવાન કદાચ એમ કે કામ કરે તો એનો ધર્મ નો તજે. ભગવાન ખુદ એમ કહે ને પછી એનો ધર્મ નો તજે. એવો જ એનો સ્વભાવ હોય. મહારાજ કે એ વૈકુંઠમાંથી મુક્ત આવેલો છે એમ સમજવું. અને ગોલોકમાંથી આવ્યો હોય તો એ કે ગીત વાજિંત્ર એને સંગીત પરાયણ હોય હે,
અને ભગવાનને નવા નવા શણગાર પહેરાવવા, એવી બધી રુચિ જેનામાં હોય અને જેને ભક્તિનું પ્રધાનપણું હોય, એ મહારાજ કે ગોલોકનો મુક્ત છે. હવે છેલ્લે ભગવાનના ધામમાંથી આવેલ હોય, મહારાજ કે એને કેમ ઓળખવા? કે જેનામાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ, આ ચારેય વાના જેનામાં સંપૂર્ણ હોય અને પ્રગટ ભગવાનની આજ્ઞામાં રહેતો હોય. પછી ભગવાન એમ કહે કે ભગત આમ ને આમ, ભગવાન જે આજ્ઞા કરે એ આજ્ઞામાં શિર સાટે પાડીને રહેતો હોય, તો એ ભગવાનના ધામમાંથી આવેલ, અનાદિ શ્રી કૃષ્ણના પરમધામમાંથી આવેલ છે. મહારાજ કે એમ સમજી અને એનો સંગ કરવો ભગત. નહીતર તો પછી ઓલા છે ને, એ બીજા લોકમાં લઈ જાય આપણે. કારણ શું કામ? એનો મહારાજે ઉલ્લેખ કર્યો કે એ જે બધા અવતારો બધા આવેલા છે આ મંડળની અંદર, પ્રકૃતિ પુરુષ, પ્રધાન પુરુષ, એ એનું જે શરીર હોય ને એના ધામમાં છોડીને આવ્યા હોય. પછી એની હારે હેત કરાવે આપણે અને એના ભેગા હું લઈ જાય, એના ધામમાં લઈ જાય. અને એ કાંઈ પરમધામમાં જઈ નથી એકદમ અહીંથી પરબારા, ભગવાનનો નિશ્ચય થયો હોય તો એને એનું આયુષ્ય પૂર્ણપણે હું ભોગવી અને પછી એના ધામમાં, ભગવાનના ધામમાં જઈ શકે. એમને જઈ નથી શકતા કે અહીંથી પરબારા જઈ શકે ધામમાં, એમને એનું આયુષ્ય એને ભોગવવું પડે અને પછી ભગવાન એને ધામમાં તેડી જાય. તો મહારાજ કે જો આપણે અનાદિ શ્રી કૃષ્ણ ભગવાનના ધામમાંથી આવેલા હોય એવા મુક્તોનો સંગ કરી તો એ પરમધામમાં લઈ જાય. પછી દેવો, અવતારો, ઈશ્વરો એ લોકમાંથી આવેલ હોય એનો સંગ કરો તો તમને, અને ભગવાન મહારાજે તો એવું કીધું કે ભગવાન જેવું હેત કોઈ મુક્તમાં કરવું નહીં. ભગવાન જેવું હેત કોઈ મુક્તોમાં નહીં કરવાનું. શું કામ? કે તમને જો એનામાં એવું હેત થઈ જાય, ધામમાંથી આવેલો હોય તો ઠીક, ચાલો ધામમાં પાછા તેડી જાય, પણ બીજા ધામમાંથી આવેલો તો બીજે લઈ જાય. એટલે ભગવાન જેવું હેત કોઈ મુક્તોમાં કરવાનું નહીં. આ શાસ્ત્રનો ભગવાને આવો સિદ્ધાંત કર્યો છે. તો ભગવાન જેવું હેત ન કરે અને ભગવાનના ધામમાંથી જે આવેલ હોય એ ભક્તમાં મહારાજ કી હેત કરવું, તો ભગવાનના ધામમાં જવામાં વિઘ્ન ન આવે અને જરી કે કસર હાલશી ને. એવો ભગત આપણે એમ થાય કે ભગવાન આપણે મળી ગયા છે, અને મહારાજ કીધું ધામમાં તેડી જાય છે, એટલે ભગવાન તો તેડી જાય પણ આપણે રહી ન હગી એનું, એવી સ્થિતિ તો કરવી પડે ને. બ્રહ્મરૂપ તો થવું પડે, કારણ શરીર બાળવું પડે. આ ભગવાને કીધું છે, શાસ્ત્રોની અંદર લખ્યું મહારાજે સ્વયં કે કારણ શરીર જો છીએ તો ધામમાં રહેવાતું નથી. તો કારણ શરીર નહીં રાખી ત્યાં રહેવાય છીએ ને. મહારાજે એમ લખ્યું કે ભલે ભગવાનના ઓળખાણવાળો હોય, નિશ્ચયવાળો હોય, પણ આટલું શુદ્ધ તો થવું જ પડશે, બ્રહ્મરૂપે થવું જ પડશે. શબ્દ બ્રહ્મ નહીં હો, શબ્દ બ્રહ્મ નથી થવાનું, એનું વર્તન બ્રહ્મરૂપે હોવું જોઈએ ભગત. અને જી ખોટ હોય મહારાજ કે ઈ ખોડી ગોતી આપણે આપણી ભૂલ ન સમજાય. આપણે છે ને આપણી ભૂલ ન સમજાય, બીજાની સમજાય. અમારે આ જો સમજાય જેવી વાત છે. અમે દુબઈમાં હતા બધા ભક્તો, પછી
અહીંયા સભામાં એવો નિયમ, ખાતા ખાતા બોલવાનું નહીં. ભાઈ તે દિવસે ગુંદી બનાવી હતી, ગુંદી. જો કોઈ બોલે ખાતા ખાતા, કોઈનું કાંઈ વાત કરે, કોઈ કાંઈ કરે તો એને વાટકો ગુંદી દેવાની. એટલે લગભગ અડધો કિલો ગુંદી થાય એવડો વાટકો રાખ્યો પાછો, સમજ્યા? અને ખૂટાડવી પડે. જો ન ખૂટાડો તો 2 જણા હાથ પકડી રાખે અને 1 જણું મોઢેથી ધરાહાર જવા દે. તમે શું કરો? ખાયું નહીં તો જાવ ક્યાં? તે મલયા ભગત છે, આંધ્રપ્રદેશના મલયા ભગત છે. તે નવા નવા ભગતથી હતા અને બરોબર મારી બાજુમાં બેઠા, સમજા? પછી આ ભક્તો બધા તાણ કરે ને, કોકથી બોલાઈ જાય, વચ્ચે હાલો એને દિયો, એક વાટકો દિયો, એને બોયલાને વચ્ચે. એટલે એવો નિયમ, એટલે નિયમ. એમાં ભાઈ કોઈ નાઈ ન પાડી શકે. એ ભગત બિચારા આમ જોયા રાખે, એમ છે બધાને, જેને દિયે ને ઓલું કરે ને એમ કરતા હોય ને તે. અને એક છેડેથી લેવાનું, એક એક વાટકો દેવાનો, લાગટ દેવાની જ. કોઈ ના ન પાડી શકે, ના પાડે 2 વાટકા દેવા દીએ. એટલે કોઈ નાય ન પાડી શકે. એટલે જે આવે ને લેવાનું જ, એવું નહીં નિયમ. તે હવે બધાને એવી રીતે આવેલ. હું મલયા ભગત બોલે જોવા રહીએ ને તે એનામ નાખ દઉં, સમજા? મારામાંથી એનામાં નાખ દઉં ગુંદી. હવે એમાં કાંઈ ખબર પડે નહીં. લાડવું હોય તો ખબર પડી જાય કે આ 2 હતા, 3 કેમ થયા, હે? પછી ઓલા બીજા દેખે ને એ કઈ ન હગે, કીએ તો એને એક વાટકો જડે, સમજ્યા? એટલે કોઈ કઈ ન હગે તમારામાં નાખે એમ. પછી જમી લીધું બધા ભક્તોએ, પછી બેઠા. પછી એક ભગતે કીધું કે મલયા ભગત તુમકો કુછ માલુમ પડા? તો કે ના ભાઈ, કે એ ભગત હે ને તમારામાં બધી ગુંદી નાખતા હતા કીએ. તો કે હું વિચાર કરું કે હું આટલું આટલું ખાવું તો ખૂટતું કેમ નથી, હે? એટલે કહેવાનું કે બીજાનું જોવામાં રહીને આપણે, હે, તો આપણું કેમ થતું એ આપણે ન ખબર પડે. આપણી ભૂલ છે મારે કે આપણે જોવી પડે, બીજાની જોવાની નથી, હે? આપણે બીજાની ભૂલ જોઈ, પણ આપણામાં છે એ તો આપણે ખબર નથી. એટલે મહારાજ કહે ભગવાનની આજ્ઞા છે, હે? અને ભગવાનની જે ઉપાસના સમજણ, મહારાજ કે એમાં પાકું થવું. અને આપણું જીવન કેટલું ભગત વિચાર તમે કરો ને, હે? તો 8 અબજ ને 64 કરોડ વર્ષ થાય તો અહીંયા બ્રહ્માનો 1 દી થાય, હે? એવા 30 દી 1 વર્ષ, હે? એટલું બ્રહ્મા જીવે. એમાં આપણું આયુષ્ય કેટલું ગણાય? તમે વિચાર તો કરો. એક મચ્છર જેટલું આપણું આયુષ્ય ન ગણાય. ગણાય? એક મચ્છરિયા જેટલું આપણું આયુષ્ય, એની ગણતરી પ્રમાણે આપણું આયુષ્ય કાંઈ ન ગણે. હમણાં એક વખત રતિલાલ ભગત જાવિયાએ વાત કરી હતી કે આ મનુષ્ય દેહ મળે ક્યારે, હે? કે 400 ગાઉ પહોળી, 400 ગાઉ લાંબી અને 400 ગાઉ પહોળી અને 400 ગાઉ ઊંડી કીએ એવો ટાંકો મોટો જબરો બનાવ્યો હોય ને પાણીનો ભરે, હે? અને પછી એક માથાનો વાળ લઈ એને ઉલેચાય. કઈ ઉલેચાય? એ ઉલેચાય કેદી ભગત? ઉલેચાય આ ગીતાની અંદર શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે. એટલે અર્જુન કે ભગવાન એમ જ કહ્યું ને કે મનુષ્ય દેહ મળતો જ નથી. એ કે વાળથી ઉલેચો ને એ ટાંકો ત્યાં મનુષ્ય દેહ મળે. હજી ચમચીક ચમચો કાંઈક હોય તો હજી એમ થાય કે આટલા સમયમાં કદાચ ઉલેચાઈ જાય, હે? હવે વાળથી ઉલેચો કેદી ઉલેચાય? એટલે કે આ અશક્ય જ છે, હે? પણ છતાંય મહારાજ કે આ અજ્ઞાન એવું વળગેલું છે, હે? આ મનુષ્ય દેહ ઘડી ઘડી મળતો નથી, હો. એટલે ઓલા બધા કે આ મોંઘો મનુષ્ય દેહ એવા બધા ભજનમાં નથી આવતું, આવે ને કે મળે નહીં વારંવાર ભાઈ તું ભજી લેને કીર્તાર, હે? કે ભાઈ તું આ મોંઘો મનુષ્ય દેહ એટલે મોંઘો કીધો, સમજા? મોંઘો કીધો ને એનું કારણ આ છે. પણ મારે કે આપણે હવે જેમ તેમ વેડફી નાખી, હે? થોડાક વર્ષ 12 ગામ જાય, હે? થોડાક વર્ષ કલકત્તા બાજુ જાય, એમ કરે ત્યાં પછી હાથ પગ હાલે નહીં, એટલે ઘરે ખાટલામાં પડ્યો રહીએ અને જીવન થઈ જાય પૂરું. ભગવાન ભજવા ના હતા એ તો રહી ગયા. કોઈ દી આપણે
આપણું જોયું કે ભાઈ મારે ભગવાન ભજવા છે, આ જન્મને છેલ્લો જન્મ કરી લેવો છે, હે? અને જો આ જગતની અંદર ક્યાંય સુખ હોત તો મોટા મોટા રાજા મહારાજા છે ને એ બધા સાધુ થઈ ગયા. મોટા મોટા રાજા મહારાજા સાધુ થઈ ગયા. ગોપીચંદ, ભરતરી, એ જી તમે રાજાના નામ જુઓ, બધાય ભગવાન ભજી લીધા. એની પાસે રાજપાટ હતું, રાજપાટ હતું છતાંય મૂકી મૂકીને વ્યાગી. અને માય કે આપણી પાસે તો કાંઈ ન હોય ને તોય મૂકવાની મરજી તો થાય જ નહીં. થાય? મૂકવાની મરજી ન થાય કે ભાઈ મારે ભગવાન ભજી લેવાય, હે? કે ભગવાનના આ ફૂલવાડી આવવું છે, મહિનો 2 મહિના રોકાવું છે, એ નહીં. હાલ કે હું નવરો નથી થતો, મારે કામ બહુ હોય, હે? આમાં જીવન પૂરું થઈ જાય છે એ તો એને ખબર નથી, હે? નિષ્કળાનંદ સ્વામી બહુ વાત હારી લખી છે કે મૃગરાજના મુખમાં જે કોઈ જાય જરૂર, ખાનપાન સર્વ વિસરી મરવું દેખે હજૂર, કયોને કેમ કીજીએ. કે હવે સિંહના મોઢામાં જાય પછી શું એમ બચવાની આશા હોય? સિંહના મોઢામાં જાય પછી એમાં એમ થાય કે આપણે બચી જઈશું, એમ એ ફાડી ખાય કે નહીં? એમ મહારાજ કે આપણે આ જગતની અંદર આવ્યા, હે, તો ભગવાન ભજી લેવા, બાકી કાળ નતર પાછળ ઊભો જ છે. કાળ છે ને કોઈને મૂકતો નથી. અને હવે તો મહારાજે હાવ હેલું કરી દીધું, સમજા? હે? નાનો હોય મોટો હોય ગમે તે હોય, એ 5-7 મિનિટમાં 1-2 અડગોથી ખવડાવે ત્યાં પૂરું, હે? એટેક આવી જાય એટલે જાજી વાર લાગે? હળિયું કાઢે હોય એટેક, પટ આવી જાય અને તરત જ ધામમાં લ્યો. એટલે કહેવાનું કે જેને ભગવાન નથી ભજ્યા, હે, ભગવાનની આજ્ઞા નથી પાડી, અને જેને ભગવાનનો રાજીપો નથી, મહારાજ કે એની માથે કાળ ઊભો જ છે ભગત. માટે ભગવાન ભજી લેવા આવો ધર્મ, જ્ઞાન અને વૈરાગ્ય એ સંપૂર્ણપણે મહારાજ કે રાખી અને ભગવાન ભજી લેવા. પૂર્ણપણું કોઈ દી માનવું નહીં, થોડુંક તો અધૂરું રહેવું. મહારાજ કે ભગવાન અને સંત પાસે થોડુંક અધૂરું રહેવું. આખો ઘડો ભરાઈ જાય ને પછી એમાં પાણી ભરો તો શું થાય? ફૂલ ભરેલમાં ભરાય, હે? પછી છલકાઈ જાય. એમ મહારાજ કે થોડાક અધૂરા હોય તો ભગવાન ને સંતના થોડાક વચન આપણામાં બેહે. પૂર્ણ કામ માનવું કે મને ભગવાન મળી ગયા, આવા ભક્તો મળી ગયા, હે, એટલે કામ થઈ ગયું, એ સાચું. પણ ભગવાન ને સંત પાસે થોડુંક અધૂરું રાખવું કે ભાઈ મારી કાંઈ ભૂલ હોય, કાંઈ એવું હોય તો મને કહીજો, હે? તો ભગવાન અને સંત આપણા ઉપર રાજી રહે કાયમ. બાકી મહારાજ કે સર્વ સાધન સંતમાં છે, પ્રત્યક્ષ ભગવાન અને ભગવાનના એકાંતિક સંતને રાજી કરવામાં પાછા ન પડવું. કેવું લખ્યું મહારાજ કે આપણે ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ, વ્રત, જપ, તપ ગમે તે કરી, સમજો આપણે શેના માટે કરી? કે ભગવાન રાજી થાય એના માટે કરી આપણે, બરોબર ને? આખા જગતના જીવ જેટલા છે એટલા કોઈ વ્રત ઉપવાસ કરતા હોય, હે, કોઈ જેમ જેને જેમ કલ્યાણ માયનું હોય એમ કરે છે તો ભગવાનને રાજી કરવા માટે ને. પણ એ જ ભગવાન જે આ પૃથ્વી ઉપર આવે અને એમ કહે કે ભાઈ હું આ વડે રાજી છું, આમ કરી લે, તો અહીંયા એ જીવાતમાં પાછો પડે કે ના એમ નથી કરવું, મારે શાસ્ત્રમાં લખ્યું એમ કરવું, ભગવાને કીધું એમ નથી કરવું, એમ એ વિચાર કરે એવો, હે? તો જેને તમારે રાજી કરવા છે ને એ કહે ને એમ કરી લેવામાં વાંધો હું? તમારે રાજી જ કરવા છે ને. એટલે મહારાજે આવો શ્રીજી મહારાજના વખતમાં બની ગયેલું
કે હરિભક્તો આવ્યા કે અમારે રસોઈ દેવી છે, તો મહારાજ કે આ કડિયાના રોજના પૈસા ચડી ગયા છે તો એ દઈ દો, તમે રસોઈ નથી દેવી. પણ ઓલા કે ભાઈ અમે નક્કી કરીને અમારે રસોઈ જ દેવી, હે અમે નક્કી કરીને જ આવ્યા છે એમાંથી. ધરા હાર રસોઈ દીધી ભગત. ભગવાન જયમાં નહીં હો. કહેવાનું કે ભગવાનનો જેમાં રાજીપો તો એને રાજીપો લેતા ન આવ્યું. કામ તો એને બરોબર કર્યું, કામ એને ભગવાનને રાજી કરવા માટે જ કર્યું, પણ ભગવાનની જે આજ્ઞા હતી, ભગવાનનો જે ઉદ્દેશ્ય હતો એને સમજી ન હોય ગયા. અને ભગવાનના જે સિદ્ધાંત છે, મહારાજ કે સિદ્ધાંત સમજવા, હે સિદ્ધાંત આપણે સમજી નહીં અને આપણું ધાર્યું કરી તો શું કામનું? કે ભગવાન અત્યારે શેમાં રાજી છે? કે ભગવાન અનાદિ શ્રી કૃષ્ણ અત્યારે રાજી શેમાં છે? તો મહારાજ કે મારું ભજન કરજો, ભક્તિ કરજો અને મંદિરો બાંધજો, આ બીજા જીવાત્માને મારી ઓળખાણ કરાવજો. મહારાજે આપણે સંત બનાવ્યા ને. મહારાજે કીધું કે આ દુનિયા માને કે ન માને, એ લોકો તો નોય માને કે તમે સંત છો એમ, પણ હું સંત માનું ને હું મનાવીશ. હા, અને જ્યારે ભગવાન આવે પૃથ્વી ઉપર ત્યારે રામચંદ્રજી ભગવાન આવ્યા, પછી ઉમાંથી લંકામાંથી પાછા આવ્યા, એટલે એના ગુરુને કીધું કે ભાઈ મારે હવે આ રાવણ હતો તો બ્રાહ્મણ ને, એટલે કે એક બ્રહ્મત્યા થઈ ગઈ છે, તો એનું નિવારણ કરવું છે. તો કે યજ્ઞ કરી નાખો, એક એવા નિવારણના યજ્ઞ આવતો હોય એવો એક યજ્ઞ કરી નાખો એટલે તમારું નિવારણ થઈ જાય. તે બધા બ્રાહ્મણોને કીધું કે ભાઈ અમારે આવો યજ્ઞ કરવો હોય તમે આવજો. બધા એ બ્રાહ્મણો જોઈને યજ્ઞમાં ઓલા બધા આપસમાં મળ્યા કે આપણે કોઈને જવું નથી. કે કાં કે આપણા જો ગિનાતીનાને મારી નાખ્યો એને, હે આપણો જ બ્રાહ્મણ હતો ને, આપણો જ ભાઈ હતો કીએ, અને પાછું આપણી પાસે પ્રાયશ્ચિત કરવું કીએ. કોઈ જાતા નહીં કીએ, કોઈ ગયા નહીં, બ્રાહ્મણો કોઈ ન ગયે. પછી ભગવાને ભીલ લોકો હતા એને જનો પહેરે, તમે બ્રાહ્મણ બોલો મંત્ર બોલો, હા તમને આવડે એવો બોલો કી. જો ભગવાન ભીલને બ્રાહ્મણ બનાવી શકતા હોય, હે તો આપણે સંત ન બનાવી શકે? એટલે મહારાજ કે દુનિયા માને કે ન માને, પણ તમે મારા સાચા સંત છો. તમે જે જે જીવાત્મા તરફ દ્રષ્ટિ કરશો એ જીવાત્માનું કલ્યાણ હેલું થઈ જશે. આવા અનેક દાખલા ભગવાને ભક્તોના સાનિધ્યમાં આપેલા છે, ભગવાન હાજર હતા ત્યારે આપેલા છે. હે કે ઘણા ભક્તોને મહારાજ ધામમાં તેડી ગયા છે. જ્યારે ભગવાન પૃથ્વી ઉપર હોય ત્યારે કલ્યાણ હાવ હેલું થઈ જાય ભગત. બાકી સાધને કરી, હે અને ઓલા ભગતની જેમ કે હું સાઈસ નથી ખાતો ને ઓલા આમ છે ને ઓલું આમ છે ને, એમાં કોઈ દી ભગવાનનું ભેગું થાય? ભગવાન મળે કોઈ દી ન જડે. હે આ કો હાકીને ભગત ખેતર પાવું હોય ને, હે તો હાંજે કેટલું પીએ? 1 વીઘો 1 પીએ. કેટલું? આખો દી કો હાંકા રાખે ને, 1 વીઘો 1 પીએ. હે પણ વરસાદ થાય તો કે 1 કલાકમાં આખી પૃથ્વી પલારી દે. માટે સાધને કરી અને કલ્યાણ એવું છે ભગત, કો હાકી અને વાડી પાયા જેવું. એનેથી ગમે તેવો દાખલો કરો પણ ભગવાન ભજી નથી હગાતા. થાય ભજન પણ મહારાજ કે પ્રત્યક્ષ ભગવાનની કૃપા છે, એના જેવું એ કઈ સાધન નથી. ભગવાન જ્યારે પૃથ્વી ઉપર વિચરતા હોય ત્યારે એની કૃપા એવી હોય કે ભાઈ હવે મારે જીવાત્મા મારું શરણું લે એનું મારે કલ્યાણ કરવું છે. મારા ભક્તોની કોઈ વાત માને મહારાજ કે મારે એનું કલ્યાણ કરવું છે. તો એવા અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન આ વંથલીની અંદર પધાર્યા, ફૂલવાડીમાં પધાર્યા, હે અને ઘર ખેતર વાડીઓમાં અને ભક્તોને બધાને
ભગવાન પણ કહી દીધું મહારાજે. જે ભક્તોને ભગવાને ઓળખાણ દીધી એને કહી દીધું, ભગત કહી દેજો અનાદિ શ્રી કૃષ્ણ ભગવાન છે એમ કહી દેજો. આવું ભગવાને ભક્તોને સ્વમુખે કહી દીધું. હમણાં કચ્છમાંથી પધારેલા વસરામ ભગત કાલે વાત કરતા હતા. એ કે હું મહારાજ પાસે હતો અને એક છોકરો આવ્યો 8-10 વર્ષનો, કે મહારાજ કે તમે મને ચીન બતાવો ને, તમારામાં ચીન છે ને, એમ એક છોકરાએ કીધું એને. એટલે મહારાજ બોલ્યા એ કે અમારે સાધુને ચીન ન હોય, સાધુને ચીન ન હોય, મારી પાસે મારામાં ચીન નથી કે. એ છોકરો વયો ગયો. પછી વસરામ ભગત કહે મહારાજ કે તમે તો અમને અમે ન કહી તો ચીન બતાવો, અમે ન કહી તો ભક્તોને બધાને ચીન બતાડે. મારે જો અમારી પાસે ચીન છે, આ ચીન છે, આ ચીન છે, હે. અને કે તમે ઓલાને ના પાડી દીધી હતી. એટલે મહારાજ કહે ઈ હે ને જોવા આવ્યો હતો, એ જોવા આવ્યો હતો, એ મને તપાસવા આવ્યો હતો, કે એને બીજાએ મોકલેલ નીચે જો, નીચે જો એટલે કોઈની હારે વાત કરે. કે જોયું ને તે એક સાધુ હારે વાત કરતો હતી છોકરો, એટલે પૂછતા હોય ને ઓલા શું કીધું મહારાજે તને, દેખાડ્યા ચીન? એટલે કે એ જોવા આવ્યો હતો. એટલે મહારાજ કે ભગવાન જ્યારે પૃથ્વી ઉપર આવે તે કલ્યાણ હેલું થઈ જાય, પણ મુંબઈથી પધારેલ લક્ષ્મણ ભગત માથુકિયા, આપણે મુંબઈથી લક્ષ્મણ ભગત માથુકિયા ભગત પધાર્યા છે, તો તાળીઓના ગડગડાટથી આપણે એમનું સ્વાગત કરીએ. ઉત્તમ શ્રદ્ધા રાખી રાજી કરતા જ રહેવા, એના રાજીપામાં સર્વ તમામ ધર્મ કર્મ સાધનો આવી જાય છે. કે એના રાજીપામાં બધાય ધર્મ કયો, કર્મ કયો, સાધન, જપ, તપ એ ભગવાનના રાજીપામાં આવી જાય. પછી કે એને કોઈ બીજા સાધન નથી કરવા પડતા. ભગવાનનો જેની ઉપર રાજીપો થયો એને બીજા સાધન નથી કરવા પડતા. સૂર્ય, ચંદ્ર, અગ્નિ વગેરે પ્રત્યક્ષ ભગવાનને રાજી કરી અને આવા પ્રકાશવાળા થયા છે. મહારાજ કહે સૂર્ય, ચંદ્ર, અગ્નિ એ બધા આવા પ્રકાશવાળા ભગવાનની સેવા વડે થયા છે. તો આવા ભગવાનને રાજી કરવા માટે મહારાજ કહે સંત અને સંતના જે ભક્તો છે, મહારાજ કે એ બધાય ભગવાનને રાજી કરવામાં પાછા પડતા નથી અને આવા પ્રકાશવાળા છે. તો આવી સેવા વડે મોક્ષ માટે વ્રતિયું પરોવી દેવી અને બ્રહ્મ સ્થિતિએ વર્તવા શીખવું. મહારાજ કે બ્રહ્મ સ્થિતિએ વર્તવા શીખવું. શું કામ? કે બ્રહ્મ સ્થિતિ છે એ ભગવાન પાસે રહેવાની એક કડી છે. એનેથી મહારાજ કે દાસપણું, આત્મનિષ્ઠાપણું અને પ્રતિવતાપણું આ ત્રણ મહારાજ કે હોય જેનામાં એ નિર્વાસનિક થઈ શકે છે અને ત્યારે જ એનામાં બ્રહ્મપણું આવી શકે છે. માટે ભગવાન અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ આ ફૂલવાડી ધામમાં પધાર્યા અને બધાય ભક્તોને દર્શન સુખ આપ્યા છે. એવા અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ આપણે હવે એક નાનકડું કીર્તન બોલશું કે વણથલી ગામ નાનું એનો મહિમા અપાર છે. તો આવું કીર્તન આપણે બોલશું.